બનાસકાંઠાથી અલગ થયેલા નવરચિત વાવથરા જિલ્લાના લાખણી સ્થિત સરસ્વતી વિદ્યાલય ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળા પરિસરમાં ધ્વજવંદન સહિત વિવિધ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીગણ અને અગ્રણી મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન સમયે શાળાના એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ ગણવેશમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। ઉપસ્થિત તમામ શિક્ષકગણ, મહેમાનો અને વિદ્યાર્થીઓએ એકસાથે મળીને તિરંગાને સલામી આપી આઝાદીના અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા। આ પ્રસંગે લાખણી તાલુકા પંચાયત, કોર્ટ પરિસર અને ગ્રામ પંચાયત સહિત વિવિધ સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન યોજાયું હતું। શાળાના ધ્વજવંદન કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ પર આધારિત નૃત્ય, નાટક અને વક્તૃત્વ સ્પર્ધા જેવી કૃતિઓ રજૂ કરીને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓને ભેટ સોગાત આપીને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલી 80મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને એકતાની ભાવના મજબૂત બનાવી અત્યંત ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી। શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી।